મહિલા મંડળ આજે આ ભાઈને ત્યાં મળવા આવ્યા છે અને એની દીકરી અવળી છે, 2 દીકરીઓ જ છે, દીકરો નથી અને એમને કપડાની દુકાન પણ ચાલે છે। એ માટે અમે એની રીસ બનાવવા આવ્યા છીએ અને કાંઈ એની મદદ થાય ને એ રૂપે આવ્યા છીએ। જય દ્વારકાધીશ। બધા અહીંયા પહોંચી ગયા છે અને આ બેન તમારા પપ્પા કેટલા ટાઈમથી બીમાર છે? 9 વર્ષથી। 9 વર્ષથી નજામ છે? 2 વર્ષથી। આ રીતના 2 વર્ષથી છે અને આમ 9 વર્ષથી બીમાર છે અને આ 2 દીકરીઓ છે, એમને દીકરો નથી, એટલે એની મદદ રૂપી અમે જય દ્વારકાધીશ મંડળ અહીંયા પહોંચી ગયું છે। એટલે એની જેમ બને એમ આપણે મદદરૂપી થવાનું છે। એ દીકરીઓને દુકાન ચાલે છે ને, એટલે આપણે કોઈને પૈસા નથી આપવાના, પણ એને મદદરૂપી જેમ બને એમ એની દુકાન વધારે ચાલે એ રીતનો આપણે વિડીયો શેર બનાવવાનો છે અને બધા લોકોને શેર કરવાનો છે, જેથી કરીને એની દુકાનેથી ખરીદી કરે અને 5 રૂપિયા બહેનોને મળે, એમાંથી એનું ઘર ચલાવે અને એના પપ્પાની દવા કરાવે। જય દ્વારકાધીશ। હાલો, જય દ્વારકાધીશ। આ રાધિકા ફેશન દુકાન છે। આજે અમારું જય દ્વારકાધીશ આવે રાધિકા ફેશન દુકાનમાં આવ્યા છે બધાય, થી માંડી અને મોટા સુધી માટે નાઇટ ડ્રેસ નાની મોટી બધી જ પણ ફેશનમાં સસ્તા ભાવે અને રીઝનેબલ ભાવે બધી ખરીદી કરવામાં આવશે। જેથી કરીને આ બેન છે ને, એ બેનના હસબન્ડ પણ બીમાર છે। બેન કેટલા વર્ષથી બીમાર છે? 10 વર્ષથી। 10 વર્ષથી। અને તમારું શું કેવું છે? બોલો કે અમારે કમાણી કરવી, અમારે કોઈની પાસે પૈસાની જરૂર છે નહીં, પણ આપણે આપણો ધંધો હાલે અને એવી રીતે અમારે ગુજરાન ચલાવીએ, દવા બવા સારી રીતે થઈ શકે, એટલા માટે અમારે દુકાને આવો, ગમે તો જ ખરીદી કરજો તમારે, એવું નથી ફરજિયાત કે ખરીદી કરવાની। પણ મારા ઘરવાળાને 10 વર્ષથી કેન્સર છે, એટલા માટે હું આવી રીતે દુકાન ચલાવું છું અને મારે કસ્ટમરનો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે, એટલે મારે ચાલે છે। પણ તમે બધા આવો અને ખરીદી કરો, એ જ આપણી આશા છે। સંતાન? મારે 2 દીકરીઓ છે, દીકરો નથી। નથી। જેથી કરીને આ બેનને 2 દીકરી છે, દીકરો નથી અને પોતાના હસબન્ડ 10 વર્ષથી બીમારી છે। તો આ બેનનું કહેવું એવું છે કે અમારે આ દુકાન છે, દુકાનમાંથી ખરીદી કરો અને અમને સપોર્ટ કરો, જેથી કરીને અમે દવા કરીએ અને અમારું ઘર ચલાવીએ। મારે કોઈનું મફત જોતું નથી, માગીને જોતું નથી, એટલે જેમ બને એમ અમારું જય દ્વારકાધીશ એને હેલ્પ કરવા માટે અમારું જય દ્વારકાધીશ આજે અહીંયા પહોંચ્યું છે સેવા માટે। એટલે તમને આ બધું બતાવીએ છે કે નાના મોટા બધા જ કપડાં તમને અહીંયા બહેનો ભાઈઓ છોકરાઓ 100 રૂપિયાથી માંડી અને તમારે જે રેન્જના જોતા હશે ને ત્યાં સુધી તમને કપડાં મળશે। જેથી કરીને બધાય અહીંયા ખરીદી કરજો અને સાથે સાથે પણ એ લોકો રેનકોટ વતન રાખે છે, તો જેને રેનકોટની જરૂર હોય એ પણ રેનકોટ લેજો અને છત્રી પણ વતન રાખે છે, તો પણ છત્રી લઈ શકો છો। કપડાં સુકવવાનું સ્ટેન્ડ પણ રાખે છે। તમે દુકાનમાં આવશો એટલે કોઈ બી વસ્તુ તમને મળશે, જેથી કરીને એની ખરીદી કરી અને એનું ઘર ચલાવવા માંગે છે। તો આવા માણસને મદદ કરો કે જેને એને મહેનત કરવી છે, મહેનત કરીને ઘર ચલાવવું છે। તો જેમ બને એમ આપણો વિડિયાને શેર કરો અને આવા બહેનોને સપોર્ટ કરો। જય દ્વારકાધીશ। રેખાબેનને બનાવીને બતાવીને લઉં છું, રેખાબેન કેટલા દેવાના દાખલા જેવા લાગશે.